ભાવનગર શહેરમાં આવી રહેલા વડાપ્રધાનને પગલે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 40 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની નજર હેઠળ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। વડાપ્રધાનના મહિલા કોલેજ સર્કલથી ઘોઘા સર્કલ થઈને રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં અને સભા સ્થળ ઉપર મળીને કુલ 200થી વધુ પીઆઈ, પીએસઆઈ અને 4000 જેટલા કુલ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। એસપીજી સુધીનો જે સ્ટાફ છે તે અત્યારે અહીંયા રૂટ પર પહોંચ્યો છે। આ પ્રકારે જે રૂટની જે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો આવતીકાલે 8:30 કલાકે પીએમ મોદી જે છે તે ભાવનગર એરપોર્ટ ખાતે પહોંચનાર છે। ત્યારબાદ કહી શકાય કે ત્યાંથી લઈ અને મોદી ભાવનગરની મુલાકાતે છે તેને લઈને એસપીજી દ્વારા કહી શકાય કે રિહર્સલ છે તે હવે હાથ ધરવામાં આવ્યું છે। એરપોર્ટ રોડથી લઈ અને કહી શકાય કે મહિલા કોલેજ સર્કલ સુધીનો જે રોડ શો છે તે રોડ શો પર આવતા દિવસોમાં જે પીએમ સાહેબનો જે ભાવનગરમાં પ્રોગ્રામ છે એના હિસાબથી અત્યારે એક રિહર્સલ ચાલુ છે અને સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા 40 જેટલા સિનિયર અધિકારીઓ અને 200થી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ 4000 જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે। વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુબાજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે।
પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવરજવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે, જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંધો જે છે હાલ અત્યારે ચાલુ છે.